વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વ કાર્યેષુ સર્વદા. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય સુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ બલબુદ્ધિ વિદ્યા રૂપેણ સંસ્થિતા યા દેવી સર્વભૂતેષુ યમેને લક્ષ્મી આયુષ્ય રૂપેણ સંસ્થિતા નમ તસ્ય કુળદેવી ચંડી ચામુંડ રાંદલ માતાય સુરાપુરા બાપા આણંદજી બાપાના ચરણો માય નમો નમઃ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ સચખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. આજ રોજ ભારતની પવિત્ર ભૂમિ, એમાંય પવિત્ર કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય. ગુજરાત રાજ્યમાં કોઈ પવિત્ર ધરતી હોય તો કચ્છ, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડની ધરતી, અને કાઠિયાવાડમાં કોઈ પવિત્ર ધરતી હોય તો બાપુ સોરઠની ધરતી. સોરઠની ધીંગી ધરા ઉપર ઉપલેટા તાલુકાનું રાજકોટ જિલ્લાનું એક નાનું એવું ખોબા જેવડું ગામ સાહેબ પ્રાહલા, અને પ્રાહલાની અંદર ધીંગાણામાં સુરવીર થઈ ગયો હોય એવા અમારા આણંદજી બાપાનો પીસા વાડિયા પરિવાર ભેગો થયો હોય એટલે આજ આનંદ કરવો છે સાહેબ. આજ આનંદ આજે સાહેબ 1, 2, 5 નહીં પણ 26 રાંદલમાંના લોટા તેડાના હોય. અને 18 વર્ણમાં મારે સંજયભાઈ વાત કરીને એમ હું એક વિશ્વકર્મા દાદાનો લોહાર સમાજનો દીકરો છું મારા બાપ, પણ આજ મારે રાંદલમાંના કોઈક પ્રચારની વાતો કરવી છે એટલે અમારા કવિએ લખ્યું છે કે વાતડિયું વિસ્તાડ્યું ઝંઝણ ઝુઝવ્યું જેડા જેડા માનવી બાપ હડી હડી વાતડિયું. પણ આજ મારો વિશ્વકર્મા પરિવાર ગુજ્જર સમાજ પરિવાર સામો બેઠો છે ને એટલે વાતો કરવાની મજા આવશે. એટલે આજની રાતે ઉજાગરો નથી કરવાનો, જાગરણ કરવા આનંદજી બાપાની પાછળ ભેગા થયા છે મારા. એટલે આવો સુંદર મજાનો જ્યારે પીસાવાડિયા પરિવાર, અને આ પાછું જોજો માનવ કહે હું કરું બાપુ હું કરું કર બીજો કોઈ, અહીંયા બોલાવે ને મારો આણંદજી બાપો કરે છે હોય, બાકી કોઈની તાકાત નથી. જેટલા અહીંયા આવ્યા છે ને એ બધાય, અને તમે બધા તો એના પરિવાર છો. સાંભળજો, તમારે તો બાપાના ચરણે આ નમન કરવા આવવું પડે, પણ બાપાએ ઉપરથી આદેશ કર્યો છે કે એક લોહારનો દીકરો કદાચ ધોરાજીની અંદર આવ્યો હોય અને પીસાવાડિયા પરિવાર જો વિશ્વકર્મા દાદાનો બીજો દીકરો જો ડાયરો કરતો હોય, અને આ ધાર્મિક દીકરો આપણો ઉસ્તાદ એકવાર તાલીઓના વરસાદથી બતાવો. ગુજરાતની અંદર આટલી નાની ઉંમરમાં 1.5ની મોટર 2.5નું નહીં 5.5નું કામ કરે ને એ આપણા સાહેબ ગજર સુથારનો દીકરો આ ઉસ્તાદ છે ને. એ બે અમે આ સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળજો આ શું કામ કરે આ મોબાઈલ. સોશિયલ મીડિયાના માધ્યમથી બે ભેગા થયા, મેં દીકરાને શુભેચ્છા આપી ઉસ્તાદ તરીકે. આજથી 2 મહિના પહેલાની વાત છે. અને ત્યારે એમ કીધું તું દીકરા તને અભિનંદન, તું બહુ સારું તબલું વગાડે. હું લુહાર વિશ્વકર્મા દાદાનો દીકરો, એક નાનો સાહિત્ય કલાકાર, તને આશીર્વાદ આપું છું કે તારું નામ ગુજરાતમાં નહીં વિશ્વની અંદર ગુંજતું થાય એવા આણંદજી પરિવારની અંદર આજે જ્યારે મારી સામે આજે અમે રૂબરૂ મળ્યા છીએ, હા બોજો અહીંયા દાદાના સાનિધ્યમાં, ત્યારે દાદાને એવી પ્રાર્થના કરવી છે કે આ મારો ધાર્મિક ને ગુજરાત નહીં, ભારત નહીં, પણ વિશ્વની ફલક ઉપર એકવાર વગાડતો મારે જોવો છે. કારણ કે આવા સુંદર મજાના સંગીતના કાર્યક્રમની અંદર આવો સુંદર મજાનો ઉસ્તાદ, અને ઈ મેં વાત કરી એમ સાહેબ શરીર પાતળું ભણ્યો 10 નપાસ. આમાં જ મજા જોજો. મારું આવું બધું આવશે બ્રેક વાવ હું, કારણ કે એ 10 નપાસ હું 9.5. મજા આવી છે જિંદગીમાં હું, અને બધાય ભાઈઓ થોડા ઓરાવી આવો. આ વચમાં ગેપ છે ને, આ ગેપના ડખા છે. રમેશભાઈ ઓરાવી આવો બધા
બધા આમ જો આ વચ્ચે ગેપ નથી રાખવો, જ્યાં હવન કુંડ છે ને એ છોડી દો, પણ આ અહીં જો અહીંયા આગળના ગાડલામાં ગેપ છે. હા બરાબર, બધા આગળ કર્યો, મોજ કરવા ભેગા થયા છે એટલે કીધું છે કે આજ આનંદ આજ ઉસરન. બરોબર. અને ચા કોને કોને પાવાની છે? હા તો વિઘ્ન વિનાશની મારી ચિંતા અને વિઘ્ન વિનાશની ને કમલાય સની સકાત. ચિંતા વિઘ્ન વિનાશની અને કમલાય સની સકાત. એવા વીસ હતી હંસ વાહિની મારી દુર્ગાય દેહુ સમાન. તમારું નામ જગદંબા તું જોગણી અને અમે જપીએ તમારું નામ. એવા અખંડ તારા બેહણા કર્યા હે માતા જપીએ તમારું નામ. એવો પીસાવાડિયા પરિવારમાં એક ખાસ મારે સૂચનભાઈએ કર્યું પેલા કે જે ડાયરામાં જે કાંઈ તમને મજા આવે, પૈસા ઉડાડવાના નથી. સાંભળજો, પૈસા ઉડાડવાના નથી, લક્ષ્મીનું વાવેતર કરવાનું. બાપુ આ ઉડાડ્યા એ આપણે ઉડાડવાના નથી, પણ અહીંયા લક્ષ્મી છૂટા હાથે વાવેતર કરવા માટે જે આ સ્ટેજ ઉપર જેટલા પૈસા આવશે, જેટલી લક્ષ્મી રૂપી દાન આવશે આ સ્ટેજ ઉપર, તમારું બેનામી દાન, ગુપ્ત દાન, એ તમામ લક્ષ્મી આનંદજી બાપાના ચરણોમાં સમર્પિત તમામ કલાકારો જાય. કોઈ પણ કલાકાર 1 રૂપિયો નહીં લઈ જાય. અષાઢ ચારમ મેઘમલારમ વનિતારમ જલધારમ. षडुचारम मेघमलारम बनी बिहारम जलधारम. षडुचारम मेघमलारम बनी बिहार जलधारम. पूर्णाटकारम मयूरपुकारम तड़ितदारम निस्तारम. समारम नींद अपारम किल कठारम किलकारी. राधे प्यारी में बलिहारी गोकुलियावो गिरधारी तमे गोकुलियावो गिरधारी. जय 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 आनंदी बापा, जय जय आनंदी बापा. सिद्धि नहीं अष्टनावन निधि नहीं वंश में प्रति नहीं दासदानी. सिद्धि दे सिद्धि दे अष्टनावन निधि दे वंश में प्रति दे दासदानी. सिद्धि दे सिद्धि नहीं अष्टनावन निधि दे वंश में प्रति दे दासदानी.
દે અભય વરદાન દે શંભુદાની રાંદલમાના બેહણા અને ભગવતીને આરાધના કરી હો કે હે ભગવતી, હે આણંદજી બાપા, અમે પીસા પડ્યા પરિવાર માગીએ તો હું માગીએ? હે ભગવતી, તારે પાસે તો અમે છોરું છીએ, તારા છોરું કછોરું છે. આ તારા ચરણોમાં આવ્યા હોય, અમારા કંઈક દુઃખ સુખ રોગ આદિ વ્યાધિ ઉપાધિ હોય અને તારી પાસે માગીએ હું માગીએ દાદા. એટલે મારી લીધે નજીદ નહીં અષ્ટનામ નિધિ નહીં પંચમે મધ નહીં દાસ્તાની અદય મે જ્ઞાન નહીં ચિત્ત મે જ્ઞાન નહીં અભય વરદાન દઈ શંભુદાની. મારા દુખડા દૂર કર 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 મારા દુખડા દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર રજનાની. सहित दे सजन से प्रीत दे संग में जीत दे माँ भवानी मारी जंग में जीत दे माँ भवानी मारी जंग में जीत दे माँ भवानी मारी जंग में जीत दे माँ भवानी. ઠંડી બહુ છે એટલે તાવ કેમ પડી હે? આમાં સમજાય ને વંદન, બાકી બધાને અભિનંદન બાપુ. હે પણ આજ રોજ આણંદજી બાપુના સાનિધ્યમાં આપણા સાહેબ એક ધીંગાણે ચડી ગયેલા સુરવીર અને વિશ્વકર્મા દાદાની સંજયભાઈએ વાત કરી એમ એક ગુજર સુતારનો સાહેબ ધીંગાણે ચડી ગયેલો દાદો, એ દાદો બોલાવે એ આવે, બાકી મારું તમારું કોઈનું કામ નથી. અહીં મારા બાપ અહીંયા 100 રૂપિયા એક મૂકવા આવે ને 10ની નોટ લઈને ધક્કો ખાવો ને ઈ તાઢિયો તાવને દિલની દાતારી લાવે તો થાય, બાકી મારું તમારું કોઈનું કામ નથી. કારણ કે આ ધરતી છે ને એ પ્રાહલાની પવિત્ર ધરતી છે મારા બાપ. એ પ્રાહલાની પવિત્ર ધરતી ઉપર જેથી ગૌ માતા માટે જેથી આણંદજી બાપાએ જઈ દોટ મૂકી છે અને એ દોટ મૂકતા મૂકતા પોતે ધીંગાણે શહીદ થઈ ગયા છે. અને એ શહીદ થતા થતા આજ તમારા પીસાવાડિયા પરિવારને ખાલી સાહેબ તમે કદાચ ગુજરાતની અંદર નહીં દેશ વિદેશમાં વસતા હશો ને, કદાચ અહીં સુધી તમારી પાસે આવવાનો સમય નહીં હોય, પણ ત્યાં ખાલી એટલી તમને પ્રાર્થના કરું છું કે વિદેશની અંદર તમે બેઠા બેઠા તમારા મંદિરની અંદર ભગવાન બેઠા હોય ને એની સામુ એક પીસા પડ્યા દાદાને આણંદજી દાદાને 2 અગરબત્તી કરી અને 2 હાથ જોડી વિદેશમાં પ્રાર્થના કરજો. જોઈ ધીંગી ધરાનો પ્રાસલાનો દાદો આણંદજી બાપો વિદેશની ધરતી ઉપર તમારું કામ ન કરે ને તો એ દાદો બેઠો ન બેઠો કહેવાય હો મારા બાપ. હા, એ વિદેશની ધરતી ઉપર તમારા વાંજિયા મેણા માંગે, તમારે સાહેબ દુઃખ સુખ રોગ મટાડે, એ ધીંગાણી ધરતી સુરવીર થઈ ગયેલા દાદો આજ આણંદજી બાપાના સાનિધ્યમાં હું તમે બેઠા છે. અને આજે ધાર્મિક રમેશભાઈ આજ કેવું ખબર છે, આજે તમારી પત્રિકા મારા હાથમાં આવી ને ત્યારે ખબર પડી કે 13મો વાર્ષિક પાટોત્સવ છે. 13મો ને સંજયભાઈ, આપણે વિશ્વકર્મા દાદાનો જન્મોત્સવ મહાસુદ તેરસ જો આંકડો જો હે વિશ્વકર્મા દાદાના આપણે પરિવાર અને એમનોય તે સાહેબ જન્મોત્સવની ઉજવણી તિથિ એટલે કહેતા મહાસુદ તેરસ અને આજે પણ 13મો વાર્ષિક પાટોત્સવ છે. એની માટે એકવાર જોરદાર તાલી થઈ જાય મારા બા. કારણ કે આજે આવો સુંદર મજાનો ધાર્મિકના આમંત્રણને માન આપીને સાઉન્ડ થી લઈ અને યુટ્યુબ લાઈવ સુધી કિશન સ્ટુડિયો જામજોધપુર યુટ્યુબ લાઈવ થઈ રહ્યો છે. આ પ્રોગ્રામમાં કદાચ પીસાવડિયા પરિવાર વિદેશથી કદાચ અહીં ન આવી શકે, પણ વિદેશની ધરતી ઉપર પણ બેઠા બેઠા પીસાવડિયા પરિવારના કોકના યુવાન, કોક વિરલો, કોક દાતાર એમ ફોન કરીને કે વોટ્સઅપના મેસેજથી એમ કહે છે કે ઘટે ને તો મને સાહેબ યાદ કરજો, એ દાદાના સાનિધ્યમાં હું ને તમે બિરાજમાન થયા છીએ. આવું સુંદર મજાનું સાનિધ્ય આણંદજી બાપા બિરાજમાન હોય. 26 રાંદલમાના લોટા તીડ્યા હોય. રાંદલમાં શું છે એ તો વાત કરી સંજયભાઈ, પણ વાત પછી મારે કરવી છે. પણ જ્યાં જ્યાં મજા આવે ને ત્યાં ભજનમાં વરહતા રહેજો, કારણ કે કલાકારો છે ને એ ધાર્મિક પીસાવાડિયાના આમંત્રણને માન આપીને આવ્યા છે. કોઈ સાહેબ છે ને ભાવથી નહીં પણ ભાવથી આવ્યા છે. આમાં નો સમજાય તો સાહેબ આમ તો ઉજાગરો થયો કહેવાય હો. કોઈ ભાવથી નહીં, અમારા ભાવ હોય છે બાપુ, પણ અમે ભાવથી આવ્યા છે. ધાર્મિકના
આમંત્રણને માન આપીને. ત્યારે વિજયભાઈ બારોટને હું વિનંતી કરું કે આવો બારોટના દીકરા, એક સુંદર મજાના ગણપતિની આરાધના કરો. એવા આવો હુંડના ગણપતિની અહીંયા આરાધના કરો ને બેહણા કરાવો કે આજના આ ભજન સંતવાણી લોક ડાયરામાં કોઈ પણ રૂપે મારા પીસાવડિયા પરિવારનો આણંદજી દાદો અહીંયા હાજરી આપે ને આપે. તમારી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો કોઈ પણ રૂપે અહીંયા હાજરી આપે, પણ પછી કેવી રૂપે હાજરી આપે એટલું ગોતવા નહીં જવાનું. કોઈ 10ની નોટ લઈને ધક્કો ખાય ને એમાંય પીસાવડિયા પરિવારના દર્શન થાય ને એની માટેની આ વાત છે, શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે. એટલે ખાસ સૂચના કરીને કહી દઉં, મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથ કાજે મને માગતા જરાય ન આવે લાજ. કારણ કે આજ જે માગવા માટે આપણે ભેગા થયા છીએ, આજ લક્ષ્મી પવિત્ર કરવાનું ટાણું છે. આજે લક્ષ્મી પવિત્ર કરવા માટે જે આવો અવસર ડાયરાનો ગોઠવો છે, એની માટે જ્યાં તમને મજા આવે ત્યાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી લઈને અહીં સુધી ધક્કો ખાજો. બાપુ આ ધક્કો ખાધેલો છે ને કોઈ દી કોર્ટ કે સાહેબ દવાખાનો તો ધક્કો નહીં થવા દે. એ દાદા આનંદજી બાપાના સાનિધ્યમાં બેઠા છે. કારણ કે અત્યારે કદાચ એક નાની એવી વાત કરું કે આપણે માનો કાંઈ બેઠા હોય ને ઘરે ગયા હોય, ઝાઝા પરિવાર રાજકોટ રહેતા હશે. રાજકોટ રહ્યો છો ને? હા, ઝાઝા પરિવાર. હવે તમે વાહ ભાઈ વાહ, સરસ સરસ સરસ. ખૂબ ખૂબ દૂરથી આ પરિવાર વસી રહ્યા છે. ત્યારે મારે એ કહેવું છે કે કદાચ આપણે હાલો ઘરે હોય કરતા એટેક આવ્યો, ટ્રોલીમાં નાખીને દવાખાને લઈ જાય બાપુ, હે, અને ડોક્ટર એમ કે 50,000 ભરરો પછી સારવાર આગળ ચાલુ થાય. 3 નવી બ્લોક છે. પણ આ દાદાના સાનિધ્યમાં એક વાર ધક્કો ખાજો, જો એક નવી બ્લોક થવા દે ને તો તમારું ચંપલ ને મારું મોઢું બોલવાનું મૂકી દઉં. પણ સદાના વિશ્વાસથી એક વાર આયા તમારી ફૂલ નહીં તો ફૂલની પાંખડી પાસે એવું છે કે ઘણાને 2 ફૂલ આપ્યા ને પાંખડી લઈને આવે ને તો પછી દાદો જોવે. હો હા, કારણ કે ગાડીઓ બહાર પડી છે ને એ ઉપરથી એવું લાગે છે કોઈ આમાં આખું ફૂલ નહીં 5-5 ફૂલ લઈને ધક્કા ખાય એવા છે. બરોબર? એટલે બધાને 2 હાથ જોડીને વિનંતી, જ્યાં મજા આવે ત્યાં ગણપતિની આરાધ લઈને આવે. મારા સાથી કલાકાર વિજયભાઈ બારોટની જોરદાર તાલીઓને ગડગડાટથી વધાવીએ.